નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આવીએ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર 5મું પ્રકરણ આવૃત્તિ વિતરણની વિષમતા, જેમાં આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે આવૃત્તિ વિતરણની વિષમતા અને વિષમતા असतत અને સતત આવૃત્તિ વિતરણ માટે કાલ્પનિર્યસનની રીત અને બાઉલીની રીત. તો ગયા લેક્ચરમાં આપણે કાલ્પનિર્યસનની રીત, વિષમતા અને વિષમતા બે દાખલા ગણ્યા હતા. સ્વાધ્યાયના 5.1 સ્વાધ્યાય દાખલા નંબર 1 અને 2 ગણ્યા હતા. સ્વાધ્યાય 5.1. તો આજે આપણે દાખલા નંબર 3 ગણવો છે. હવે કાલ્પનિર્યસનની રીતે વિષમતા અને વિષમતા શોધવા માટેના આપણે 2 પોઈન્ટ જોયા હતા કે જો દાખલાની રકમમાં બહુલક શોધી શકાય એમ હોય તો તમારે વિષમતા x બાર માઇનસ MO એટલે કે બહુલક, અને વિષમતા એટલે એને ભાંગ્યા S પ્રમાણિત વિચલન. બહુલક સ્પષ્ટ હોય તો વિષમતાનો વિસ્તાર -1 થી +1. અને જો બહુલક શોધી શકાય એમ ન હોય, દાખલાની રકમ ઉપરથી આપણને એમ લાગે કે બહુલક સ્પષ્ટ નથી, તો ત્યારે વિષમતા 3 કૌંસમાં x બાર માઇનસ M અને વિષમતા તો એને ભાંગ્યા S પ્રમાણિત વિચલન. આવા 2 સૂત્ર હતા. તો આજે આપણે દાખલા નંબર 3, હવે આપણને મધ્યક સીધી રીતે શોધતા આવડે છે અને ટૂંકી રીતે પણ આપણે મધ્યક શોધી શકીએ છીએ. એટલે આપણે પ્રથમ દાખલો અને બીજા દાખલાની અંદર મધ્યક ટૂંકી રીતે શોધ્યા. તો દાખલો ત્રીજો હું રકમ વાંચું છું. એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલ સમયગાળો છે પૂર્ણ મિનિટમાં અંગેની માહિતી નીચે મુજબ જોવા મળી છે. હવે ચલ x ની કિંમત છે એ મિનિટમાં છે, તો આપણે જે કંઈ શોધીશું એનો જવાબ મિનિટમાં આવશે. અને મિનિટ એટલે x ચલ. તો જો અહીંયા આપ્યું છે માહિતી, લીધેલ સમયગાળો કૌંસમાં પૂર્ણ મિનિટમાં એટલે x, અને કામદારોની સંખ્યા એટલે f. તો આપણે લીધેલ સમયગાળો શેમાં છે? પૂર્ણ મિનિટમાં. તો લખીએ લીધેલ સમયગાળો, લખીએ કૌંસમાં પૂર્ણ મિનિટમાં. એક આ આપ્યું છે અને કામદારોની સંખ્યા, આ કામદારોની અસંખ્ય. કામદારોની સંખ્યા એટલે આપણને હવે ખબર છે આવૃત્તિ એટલે f છે. IF જોઈએ. સમયગાળો આપ્યો છે, વર્ગ આપ્યા છે, 5 થી 9 નો વર્ગ છે, આ 5 થી 9. પછી બીજો વર્ગ આપ્યો છે એ 10 થી 14 નો છે, આ 10 થી 14. જો
વર્ગ એ બે પ્રકારના, નિવારક અને અનિવારક. હવે વર્ગ નિવારક છે કે અનિવારક છે એ મધ્યકમાં તપાસવાની કંઈ જરૂર છે નહીં, પણ મધ્યક સિવાયના માપો છે, બહુલક છે, મધ્યસ્થ છે, તો એની અંદર જો વર્ગ અનિવારક હોય તો જે વર્ગ મળે એને નિવારક વર્ગ કરવો પડે. હવે અનિવારક વર્ગ ક્યારે કહેવાય કે પ્રથમ વર્ગનું જે ઉધ્વસીમા બિંદુ છે એ બીજા વર્ગનું અધસીમા બિંદુ ન બનતું હોય. જો અહીંયા આ 9 છે અને અહીંયા વર્ગ 10થી શરૂ થયું, તો આ અનિવારક વર્ગ છે. અને હવે આપણે એ સમજી છીએ કે કોઈ પણ વર્ગને અનિવારક હોય ને એમાંથી નિવારક બનાવવો હોય તો અધસીમામાંથી 0.5 બાદ કરી નાખવાના અને ઉધ્વસીમામાં 0.5 ઉમેરી દેવાના, એટલે એ વર્ગ થઈ જાય નિવારક થઈ જાય. જે આપણે આગળ જતા જરૂર પડશે તો નિવારક કરીશું. ચાલો પછી 15 થી 19, પછી આપ્યું છે 20 થી 24, પછીનો વર્ગ આપ્યો છે 25 થી 29. આવૃત્તિ આપી છે 3, 8, 4, 2, 1. 3, 8, 4, 2, 1. 3, 8, 4, 2, 1. તો આનો સરવાળો એટલે n સિગ્મા f કયો કે n કયો. 8 ને 2 10 ને 5 15 ને 3 18, તો આ n 18. આપણે ફેરો સરવાળો કરી જ લે. હવે વર્ગ આપ્યો હોય તો x એટલે એની મધ્ય કિંમત, આ મધ્ય કિંમત એટલે આ x. આ બેનો સરવાળો ભાગ્યા 2, 5 ને 9 14 ભાગ્યા 2 એટલે 7, આ મધ્ય કિંમત. હવે જો બધા વર્ગ નિવારક હોય કે અનિવારક પણ એની વર્ગ લંબાઈ સરખી હોય તો એકની જ મધ્ય કિંમત કાઢી એ જેટલી વર્ગ લંબાઈ હોય એ ઉમેરતા જાઓ. જુઓ અહીંયા 5 થી 9 તો 5ની છે, 10 થી 14 એટલે 10, 11, 12, 13 ને 14 5ની છે. જો 15 થી 19 5ની છે, 20 થી 24 5ની છે, 25 થી 29 5ની છે. તો બધાની વર્ગ લંબાઈ સરખી છે 5ની, તો પછીની મધ્ય કિંમત ન કાઢો, 7માં 5 ઉમેરો એટલે 12, 12માં 5 ઉમેરો એટલે 17, 17માં 5 ઉમેરો એટલે 22, 22માં 5 ઉમેરો એટલે 47. પણ ક્યારે કરી શકાય? બધા વર્ગ વચ્ચેની વર્ગ લંબાઈ સરખી હોય. તો અહીંયા 5ની છે. હવે જો ટૂંકી રીતે આપણે દાખલો ગણવો હોય તો આપણે ડી મેળવવો પડે. ટૂંકી રીતમાં ડી. હવે ડી કઈ રીતે મળે? તો કે x માઇનસ a એમ પણ મળી શકે અને x માઇનસ a ભાગ્યા c એમ પણ એ મળી શકે. પણ c ક્યારે લઈ શકાય? બધાની વર્ગ લંબાઈ સરખી હોય. જો અહીંયા 5ની છે તો અહીંયા c ભાગ્યા 5 થઈ શકે. હવે આપણે એ શોધવો જોશે. એ એટલે ધારેલ મધ્ય. એ કેટલા લઈએ છીએ અહીંયા? તો એમાંય તમારે ઓછામાં ઓછી ચલની કિંમત, મધ્ય કિંમત અને વધુમાં વધુ 27 ને 7. તો કેટલા થાય? 27 ને 7 34. 34 ભાગ્યા 2 તો 17. આ 17 તમે અહીંયા આ 0 લઈ શકો. અહીંથી માઇનસ અને આ લીધો પ્લસ. જો થશે તો એ આપણે કેટલા લેશું? 17. હવે આપણે શોધીએ ડી. તો કે x માઇનસ a વર્ગ લંબાઈ સરખી છે તો ભાગ્યા c લઈ શકીએ. જો બધા વર્ગની વચ્ચેની લંબાઈ 5ની છે તો જ c લઈ શકાય. c કેટલા? તો કે 5 થઈ ગયો. હવે જો અહીંયા આપણે 0 લીધો. જો 0 આવે છે કે નહીં જોઈ જોઈએ. x 17, a 17, 17માંથી 17 જાય 0, એને ભાગ્યા c 5, 0 ભાગ્યા 5 તો 0. હવે જો 12 લઈએ. x કેટલા? 12, 12માંથી 17 જાય તો -5, -5 ભાગ્યા c 5 તો -1. એટલે આ બાજુનું પલ્લું -1, -2, આ બાજુનું +1 ને +2.
તો જો રકમ છે એ સાવ નાની થઈ ગઈ. હવે આપણે જોઈએ 7 લઈ. 7 માંથી 17 જાય તો -10 ભાગ્યા 5 તો -2. આપણે 22 લઈ. 22x માઇનસ એ 17. 22 માંથી 17 જાય તો 5. 5 ભાગ્યા c 5 તો 1. 27 લઈએ. 27 માંથી 17 જાય તો 10. 10 ભાગ્યા 5 તો 2 થઈ ગયો. તો ડી. તો આમાં ડી કઈ રીતે શોધી શકાય? x માઇનસ એ લઈને શોધી શકાય અને એને ભાગ્યા c લઈ શકાય. પણ c ક્યારે લઈ શકાય? બધા વર્ગ વચ્ચેની વર્ગ લંબાઈ સમાન હોય. તો અહીંયા છે 5. આપણે મધ્ય કિંમત કાઢી ત્યારે જોયું 5. તો મળી ગયો ડી. હવે મધ્યક શોધવા માટે આપણે એફ ડી જોઈએ. આ એફ ડી, આ ડી છે, આ એફ છે. 3 દુ 6 માઇનસ 8 એકા 8 માઇનસ 0 ગુણ્યા 4 તો 0. 2 ગુણ્યા 1 તો 2 અને 1 ગુણ્યા 2 તો 2. આ એફ ડી મળી ગયા. હવે જો એમાંય તમારે એકી સાથે તમે ન કરી શકતા હો તો પહેલાં માઇનસનો સરવાળો કરો. 8 ને 6 -14. પછી પ્લસનો સરવાળો કરો 4. તો હવે ક્યાં મોટા છે, માઇનસ કે પ્લસ? તો કે માઇનસ. કેટલા પ્લસ કરતાં મોટા છે? કે 10. તો -10 આવ્યું. આ રીતે 2 પ્રક્રિયા ભલે કરવી પડે. થઈ ગયો. હવે આપણે મધ્યક શોધી શકીએ. તો અહીંયા શોધીએ મધ્યક. x બાર ટૂંકી રીતનું સૂત્ર લેવાનું a પ્લસ સિગ્મા એફ ડી છેદમાં n ગુણ્યા c. જો અહીંયા c લીધો હોય તો જ ગુણ્યા c. તો આપણે લીધો છે c લીધો છે. ચાલો એ કેટલા ધાર્યા છે? 17. આ 17 પ્લસ સિગ્મા એફ ડી કેટલા આવ્યા? તો કે -10 ભાગ્યા n કેટલા છે? કે 18 ગુણ્યા c કેટલા છે? કે 5. હવે ઓછે વત્તા ઓછા થઈ જાય એટલે આપણે લેશું 17 માઇનસ 10 ગુણ્યા 5 એટલે 50. 50 ભાગ્યા 18 કરો જોઈએ. 50 ભાગ્યા 18 કેટલા છે? 50 ભાગ્યા 18 2.77. પછી ત્રીજો આંકડો 7 છે એટલે 2.78. આ 2.78. 17 માંથી 2.78 કરો બાદ એટલે 14.22 વધશે. હવે આ જવાબ શેમાં આવ્યો? તો એક્સચલ શેમાં છે? મિનિટ. તો આ મિનિટ. જવાબ શેમાં આવશે? મિનિટમાં. હાલો થઈ ગયો. હવે જોવો જોઈએ બહુલક શોધી શકાય એમ છે તો આપણે બહુલક શોધીશું. તો કે હા, સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. જો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? આ 8. એની સામેનો વર્ગ કયો છે? તો બહુલક વર્ગ આપણને મળ્યો. m0 બહુલક વર્ગ સૌથી મોટી આવૃત્તિ સામેનો કેટલા છે? 10 થી 14. હવે જો મધ્યક સિવાયના માપો શોધતી વખતે ખાસ તમારે જોવાનું છે આ મળેલો વર્ગ નિવારક છે કે અનિવારક. નિવારક કોને કહેવાય? 5 થી 9 નો વર્ગ ફરી આ 9 થી શરૂ થયો તો નિવારક. આ 14 ફરી આ 14 થી શરૂ થયો તો નિવારક. પણ જો 14 ની જગ્યાએ 15 થી શરૂ થયું તો આ અનિવારક. તો પ્રથમ તમારે આ વર્ગને નિવારક વર્ગ બનાવવો પડે. 10 માંથી 0.5 કાઢો એટલે 9.5 થી 14 માં 0.5 ઉમેરો એટલે 14.5. આ બની ગયો નિવારક વર્ગ. હવે બહુલક સ્પષ્ટ છે તો કે આ એક જ મોટામાં મોટી આવૃત્તિ છે એની સામેનો વર્ગ. તો હવે આપણે બહુલક મેળવીશું. શું છે સૂત્ર? MO L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM
-f1 -f2 ગુણ્યા c છે. આ સૂત્ર આપણી પાસે છે. આ જે મોટામાં મોટી આવૃત્તિ છે આ fm, આ f1 અને આ f2 છે. સમજાય છે? મોટામાં મોટી કઈ આવૃત્તિ છે 8 તો એ fm, એની ઉપરની આવૃત્તિ f1, એની નીચેની આવૃત્તિ f2, c આપણી પાસે છે 5. l એટલે અધઃસીમા બિંદુ, જે વર્ગ મળ્યો છે એને નિવારક કર્યો તો અધઃસીમા બિંદુ કયું 9.5 લો કિંમત. આ 9.5 થી 14.5 વર્ગ છે એમાં લો કિંમત કઈ છે 9.5, તો l 9.5 મળી જાય. ચાલો આપણે મૂકીએ. જો હું અહીંયા જ ગણું છું. IMO l કેટલા 9.5 પ્લસ આ છેલ્લે જ પ્લસ કરવાના, પહેલા ઉકેલવાનું. fm 8 માઇનસ f1 3 છેદમાં 2 fm, એટલે fm કેટલા છે 8 માઇનસ f1 3 માઇનસ f2 4 ગુણ્યા c કેટલા 5. હવે આ 9.5 આમને મૂકી દેવાના છે. પેલા આ બધું ઉકેલવાનું છે. 8 માંથી 3 જાય તો 5, 5 ગુણ્યા 5 એટલે પછી છેદમાં 8 દુ 16, 16 માંથી 7 જાય તો 9. આ 9.5 પ્લસ 25 ભાગ્યા 9 કરીએ આપણે. 25 ભાગ્યા 9, 25 ભાગ્યા 9 બરાબર તો 2.77, પછી 7 છે તો 2.78 લખીશું. 2.78. ચાલો 9.5 પ્લસ 2.78 કરો જોઈએ કેલ્ક્યુલેટરમાં. 12.28 શેમાં આવશે જવાબ? મિનિટમાં. આ મિનિટ. હાલો મળી ગયો બહુલક. હવે તો કે હવે જોશે શું શોધવાનું છે. આ માહિતી પરથી કેલ્ક્યુલેશનની પદ્ધતિથી વિષમતાક શોધો. હવે જે એટલે s જોશે. s એટલે પ્રમાણિત વિચલન. આપણે અહીંયા સૂત્ર લખીએ પ્રમાણિત વિચલનનું. આ s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd સ્ક્વેર છેદમાં n માઇનસ કાઉન્સમાં સિગ્મા fd છેદમાં n કાઉન્સ ઉપર ભાગ્યા 2 અને વર્ગમૂળની 12 ગુણ્યા c છે આ સૂત્ર. તો fd સ્ક્વેર જોશે તો આપણે મેળવીએ fd સ્ક્વેર. fd છે અને d એ ગુણી નાખો એટલે fd સ્ક્વેર થઈ જાય. ઓછે ઓછે વત્તા થઈ જાય. 6 દુ 12, 8 એકા 8, ઓછે ઓછે વત્તા થઈ જાય. 0 ગુણ્યા 0 વત્તે વત્તે તો વત્તા જ થાય. 2 એકા 2, 2 દુ 4 આ થઈ ગયું. 12 ને 8 20 ને 6 26 આ 26. ચાલો મળી ગયા સિગ્મા fd સ્ક્વેર. હવે સૂત્રમાં રકમ મૂકવાની છે એટલે s મળી ગયું. ચાલો સિગ્મા fd સ્ક્વેર કેટલા કે 26, n કેટલા તો કે 18 માઇનસ સિગ્મા fd કેટલા તો કે -10, n કેટલા તો કે 18 આ કાઉન્સ પૂરો ઉપર 2 વર્ગ, c કેટલા તો કે 5. આને ઉકેલી નાખો. ચાલો 26 ભાગ્યા 18 1.44 આ 1.44. હવે 10 18 એની ઉપર વર્ગ એટલે 10 ગુણ્યા 10
તો -100 અને 18 ગુણ્યા 18 એ 100 ને ભાંગી નાખવો જોઈએ, ભાગાકાર જુઓ 0.55 થશે, 0. આ ઉપર વર્ગ, આ 5 છેલ્લે જ લેવાના છે, આ 1.44 ઓછે ઓછે કેવા થઈ જાય તો કે ઓછે ઓછે વધતા થઈ જાય, અહીંયા વર્ગ થયો ઓછે ઓછે કેવા થઈ જશે વર્ગ વધતા થઈ જશે, વધતે ઓછે આ ઓછા તો 55 0.55 ગુણ્યા 0.55 કેટલા થશે 0.3025 આ 5 છેલ્લે લેવાના છે, 1.44 માંથી 0.3025 ને કરો જોઈએ બાદ તો કેટલા વધે છે 1.1375 આ 5 હવે 1.1375 ને વર્ગમૂળમાંથી કાઢો તો 1.0665 એને ગુણ્યા 5 આ છેલ્લે ગુણ્યા 5 કરવાના છે અને પોઈન્ટ પછી 2 જ આંકડા રાખવાના છે તો 5.33 મિનિટ ચાલ થઈ ગયો। હવે મળી જાય વિષમતા તો અહીંયા લખવાનું છે જો પહેલો પોઈન્ટ આપણે બાંધ્યો મધ્યક બહુલક પછી અહીંયા પોઈન્ટ આપવો હોય તો આપી દો પ્રમાણિત વિચલન એટલે આપણે શું શોધ્યો એસ। હવે વિષમતા તો પોઈન્ટ બાંધી દો વિષમતા અને વિષમતા એટલે જે x બાર માઇનસ MO ભાગ્યા S હાલ x બાર કેટલો આપણે શોધ્યો 14.22 આ 14.22 માઇનસ બહુલક કેટલો આવ્યો 12.28 એને ભાંગ્યા પ્રમાણિત વિચલન કેટલું આવ્યું 5.33 તો 14.22 માંથી માઇનસ કરો 12.28 અને એને ભાંગ્યા કરો 5.33 તો કેટલા આવે છે 0.36 કેટલા આવશે 0.36 તો મળી ગઈ વિષમતા। તો આ રીતે દાખલો ગણાવવો જોઈએ, ક્યાંય પણ સમજીને જ ગણવાનો એટલે ચેકચાક ન થાય। આંકડાશાસ્ત્ર અને નામા વિષયની અંદર સમજી વિચારીને એટલે એક પણ ચેકચાક નહીં થાય અને દાખલો ગણાશે। હવે આપણને એ કીધું છે કે આનું અર્થઘટન કરો તો કાલ્પ્યુલેશનની રીતે બહુલક સ્પષ્ટ હોય તો વિષમતાકનો વિસ્તાર તો આપણને ખબર છે -1 લેસ ધેન ઇક્વલ ટુ છે થી ક્યાં સુધી 1 સુધી તો -1 થી +1 જો +1 જ જવાબ આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ થાય। અહીંયા 0.36 આવ્યો છે તો કેવું થશે નજીવું ધન તફાવત થશે, નજીવો ધન સંબંધ થશે કેમ કે વિસ્તાર કેટલો છે -1 થી મોટા હોય કે બરાબર હોય છે, જે નાના હોય કે બરાબર હોય +1। બહુલક સ્પષ્ટ હોય તો આ વિસ્તાર છે, બહુલક સ્પષ્ટ ન હોય તો -3 +3 આ વિસ્તાર। તો આની વચ્ચે જવાબ આવ્યો 0.36 તો નજીવો ધન સહસંબંધ આવ્યો। કેવો આવ્યો નજીવો ધન વિષમતા થઈ ગયો। તો આ રીતે આગળના દાખલા તમે છોડ બાકી ઉદાહરણમાંથી ગણજો। આના પછીનો હવે એક જ દાખલો છે આપણે ગણવાનો, પછી સ્વાધ્યાય છે એ 5.2 કે જેમાં બાઉલીની રીતે વિષમતા
અને વિષમતા શોધવાની છે. તો હજી એકાદો દાખલો ગણીશું આપણે આના પછીનો, પણ તમે અત્યારે ત્યાં સુધીમાં ઉદાહરણ ગણજો, જેથી કરીને તમે વધુને વધુ દાખલાઓ ગણશો તો ફાયદાકારક રહેશે કે તમારે ગોખવું નહીં પડે. પછી સૂત્રો આપોઆપ યાદ રહી જશે તમને. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકાદો દાખલો ગણીશું, પછી બાઉલીની રીતે આપણે આગળ દાખલા ગણીશું. તમારે આ વર્ષે કોર્સમાં કાલ્પ્યુલેશનની રીત અને બાઉલીની રીત એની તફાવતની રીત કરવાની નથી. એટલે કે બંને દાખલામાં એકી સાથે શોધવાના દાખલા છે, તફાવત જાણવાના દાખલા છે, એ આ વર્ષે રદ કરેલ છે. તો તમારે આ બે જ રીત, આ કાલ્પ્યુલેશનની રીત, એમાં બે રીત યાદ રાખો. બહુલક સ્પષ્ટ હોય તો આ રીત, બહુલક સ્પષ્ટ ન હોય તો આપણને ખબર છે 3 x બાર માઇનસ m એ દ્વારા. તો નેક્સ્ટ પછીનો દાખલો ગણીશું. ત્યાં સુધી રજા આપશો.